આશરે 100 વર્ષ પહેલા વિક્રમ સંવત 1409ની ભાદરવા સુધી નવમીના દિવસે રાજસ્થાનના બાડમેર જિલ્લાના કાશ્મીર ગામમાં એક રાજા અને રાણીને પુત્ર રૂપે એવો બાળક મળ્યો જેની આગમનથી આકાશમાં ધ્વજા લહેરાઈ અને ધરતી પર ફૂલોની વર્ષા થઈ। તે રાજા આજમલજી તંવાર અને રાણી મેનાબાઈના પુત્ર હતા। બાળકને રામજી કહીને નામ આપવામાં આવ્યું, પરંતુ તેમની અલૌકિક શક્તિઓને જોતા લોકો તેમને રામદેવ કહેવા લાગ્યા। બાળપણથી જ તેઓ અન્યાયને સહન કરતા નહીં। રણના વેપારીઓ અને ગરીબોના અધિકારોની રક્ષા કરવા તેઓ ઘોડા પર સવાર થઈને નીકળી પડતા। તેમના પિતા રાજા આજમલજીને તેઓ રણુજા રાજ્યના વારસદાર બન્યા, પરંતુ રાજ્યની તુલનામાં તેઓ ધર્મના રાજા બન્યા। એકવારની વાત છે, રણુજાના નજીકના ગામમાં એક ગરીબ વેપારી જેનું નામ બીલા ખાન હતું, તેને રણકદા ડાકુઓએ લૂંટી લીધું। તેની પત્ની અને બાળકો ભૂખા મરી રહ્યા હતા। બીલા ખાન મુસ્લિમ હતો, પરંતુ તે રામદેવજીનો પરંપરાગત ભક્ત હતો। તે રણના મધ્યમાં પડ્યો ત્યારે તેણે પ્રાર્થના કરી, હે રામાપીર, તારા ભક્તને બચાવ। અચાનક રેતડીઓ વચ્ચેથી એક સફેદ ઘોડા પર સવાર યુવાન દેખાયો। તે રામદેવજી જ હતા। તેમણે તલવાર ચમકાવીને ડાકુઓને તેરો થઈ ગયા। બીલા ખાનને માલ મળી ગયો અને તે તેમના પગે પડ્યો। રામદેવજીએ કહ્યું, ધર્મના માર્ગે ચાલ, અન્યાયને હરાવ। આ કિસ્સાથી રણના તમામ વેપારીઓએ રામાપીરની શરણ લીધી। પરંતુ રામદેવજીની શક્તિ તો માત્ર યુદ્ધમાં જ નહીં, તેમના ચમત્કારોમાં પણ છલકાતી હતી। એક ગામમાં એક દલિત મહિલા, જેને લોકો અછૂત માનતા, તેના પુત્રને કોડીના કરડવાથી મારી નાખ્યું હતું। મહિલા રડતી વળી રામદેવરા ધામે પહોંચી અને કહ્યું, હે પીર, મારા બાળકને જીવંત કરી દે। રામદેવજીએ તેમના પવિત્ર પગના પડઘે મૃતદેહને લગાવ્યો અને મંત્રો ઉચ્ચાર્યા। અચાનક બાળકની આંખો ખુલી ગઈ અને તે દોડ્યો ઉઠ્યો। આ ચમત્કારથી સમગ્ર ગામમાં ભક્તિનો ઉદ્ઘોષ થયો। રામદેવજીએ કહ્યું, ધર્મમાં જાતિ ધર્મનો ભેદ નથી। બધા એક જ ઈશ્વરના સંતાન છે। આથી તેઓ હિન્દુ મુસ્લિમ બંને સમુદાયોમાં પૂજાય છે। મુસ્લિમ ભક્તો તેમને રામશા પીર કહે છે, જ્યારે હિન્દુઓ તેમને કૃષ્ણના અવતાર માને છે। રામદેવજીનું જીવન સમાનતા, ન્યાય અને ભક્તિનું પ્રતીક બન્યું।